जय माताजी मित्रों, मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं कारेलानी छालना मुठिया। तो घणा लोकोने कारेला खावा बिल्कुल पसंद नहीं होता। कारेला में कड़वाशनुं प्रमाण होय छे, पण कारेला खावामां खूब ज हेल्दी और पौष्टिक शाकभाजी गणवामां आवे छे। तो आज आपणे ए रीते मुठिया बनावीशुं जेथी करीने जे एमां कड़वाश छे ते बिल्कुल नहीं रहे अने एकदम टेस्टी और नाना मोटा बधाने भावे तेवा आपणे कारेलाना मुठिया बनावीशुं। तो कारेलानी छालना मुठिया बनाववा माटे अत्यारे मैं वजन में 300 ग्राम जेटला कारेला लीधा छे। तो एने सारी रीते मैं पाणीमांथी 10 मिनिट राखी अने धोई लीधा छे। तो हवे आपणे आ कारेलानी छाल काढी लईशुं। तो उपर नीचेना भागने आपणे कट करी अने तेनी छाल काढीशुं। तो तमारे जे रीते मुठिया बनाववाना होय ते प्रमाणे कारेलानुं प्रमाण लई शको छो। तो आपणे जेटली निकळे तेटली आपणे कारेलानी छालने काढी लईशुं। तो कारेला ए डायाबिटीसना दर्दीओ माटे खूब ज फायदाकारक छे। एटले आ जे मुठिया बनशे ते डायाबिटीसना लोको माटे तो फायदो करशे ज, पण बधाने घरमां खूब ज पसंद आवशे। तो आ रीते आपणे बधी छाल काढी लईशुं। तो अत्यारे मैं कारेलानी छाल काढी लीधी छे अने आ रीते थोड़ी झीणी थाय ए रीते आपणे तेने कट करी लीधी छे। हवे आपणे आ जे कारेला छे तेनो शाकमां उपयोग करी लईशुं अने आ जे छाल छे तेनी कड़वाश दूर करवा माटे आपणे अर्धी चमची जेटલું अंदर मीठું एड करीशुं अने तेने आपणे मिक्स करी अने 5 मिनिट जेवुं राखीशुं। 5 मिनिट थई गई है। तो आपणे जोईए तो आपणे जे मीठुं अंदर एड कर्युं हतुं तेनुं आ रीते थोड़ुं पाणी थई गयुं छे। तो हवे हाथमां लई छालने अने आपणे तेमांथी दबावी अने पाणीनो भाग काढी लईशुं, जेथी जे पण कड़वाश हशे ते बधी ज निकળી जशे। तो तमे जोई शको छो आ रीते अंदरथी पाणी निकळे छे। तो पाणी काढी अने आपणे तेने एक मिक्सिंग बाउलनी अंदर लई लईशुं। तो छालमांथी आपणे पाणी काढी लीधुं छे। तो तमे जोई शको छो तेमांथी आटલું पाणी छूटું પડ્યું છે, એટલે આની અંદર જે કડવાશ હતી તે પાણીમાં નીકળી ગઈ છે। હવે આની અંદર આપણે બધા મસાલા કરી લઈશું। તો અત્યારે તેમાં આપણે થોડો અજમો લીધો છે, નાની ચમચી જેટલું, તે અંદર મસળી અને એડ કરીશું। તો મુઠિયામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તેની સાથે અત્યારે આપણે આદુ મરચાં અને લસણને ખાંડીને લીધા છે તે અંદર એડ કરીશું। તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ ખાતા હોય તો જરૂરથી એડ કરો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તેની સાથે આપણે થોડી કોથમીર લઈશું। થોડા મસાલા કરી લઈશું। તો તેમાં અત્યારે આપણે 1 ચમચી ધાણા જીરું લઈશું, અડધી નાની ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું આપણે મરચું એડ કરીશું। મીઠું આપણે અત્યારે એડ નથી કરતા, તેને લોટ એડ કર્યા પછી કરીશું। સાથે આપણે સફેદ તલ લીધા છે 1 ચમચી જેટલા, તે અંદર એડ કરીશું। હવે મુઠિયા આપણા કડવાશ વગરના બને અને બધાને નાના મોટા બધાને ભાવે તેના માટે ગળાશ માટે મેં ગોળ લીધો છે 2 ચમચી ઝીણો કરેલો, તે અંદર એડ કરીશું। તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। અને તેની સાથે અત્યારે આપણે દહીં લીધું છે, તો 3 ચમચી જેટલું અત્યારે મેં દહીં લીધું છે, તે અંદર એડ કરીશું। અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું। હવે મુઠિયા આપણા ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહે અને જરા પણ ખાતી વખતે ચવડ ના લાગે તેના માટે અત્યારે તેની અંદર આપણે તેલ ઉમેરીશું। તો અત્યારે 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું અને સાથે ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે, તે અંદર એડ કરીશું।
અત્યારે આપણે એક લીંબુ લીધું છે, જેનો રસ અંદર એડ કરીશું. તો લીંબુનો રસ એડ કરવાથી મુઠિયાનો ટેસ્ટ ખાટો મીઠો ખૂબ જ સરસ આવે છે. આપણે દહીં પણ લીધું છે, પણ તે મોળું હોય તેવું લીધું છે, એટલે આપણે અંદર લીંબુનો ઉપયોગ કરીશું. તમે ખાટું દહીં લેતા હોય તો લીંબુને સ્કીપ કરી શકો છો. બધું જ એકદમ સરસ રીતે આપણો ગોળ મેલ્ટ થઈ જાય તે રીતે મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આની અંદર આપણે લોટ ઉમેરવાના છે. તો અત્યારે લોટમાં મેં સૌથી પહેલાં લીધો છે લોટ ઘઉંનો કરકરો, જેને આપણે ભૈડું કહીએ છીએ, જેને ભાખરી જેવો જે કરકરો લોટ આવે છે, તે એક મોટી વાટકી મેં લીધો છે, તે અંદર એડ કરીશું. તેની સાથે અત્યારે આપણે એક નાની વાટકી બાજરીનો લોટ લીધો છે. તો તમારી પાસે બાજરીનો લોટ ના હોય તો તમે જુવારના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. તે અંદર એડ કરીશું. અને તેની સાથે અત્યારે આપણે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે બાઇન્ડિંગ માટે, તે અંદર એડ કરીશું. અને બધું જ હવે આપણે હાથથી સારી રીતે મિક્સ કરીશું. તો અત્યારે આપણે મીઠું એડ નથી કર્યું, તો હવે લોટ આપણે બધા જ એડ કરી દીધા પછી સ્વાદ પ્રમાણે તેની અંદર મીઠું એડ કરીશું. તો અત્યારે આપણે 1 ચમચી જેટલું મીઠું લીધું છે, તે લઈ લઈશું. અને બધું જ મિક્સ કરી અને આપણે લોટ બાંધીશું. તો અત્યારે દહીં લીધું છે એટલે આપણે પાણીની જરૂર લગભગ નહીં પડે, પણ જો જરૂર પડે તો તમે થોડું પાણી અંદર એડ કરી અને એકદમ સરસ રીતે સોફ્ટ લોટ બાંધી શકો છો. તો આપણે અત્યારે તેનો લોટ બાંધી લઈશું. તો થોડું અંદર આપણે પાણી એડ કરીશું. તો અત્યારે આપણે લોટ બાંધી લીધો છે. તો બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, તેવો આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે. તો હવે આપણે આ લોટમાંથી મુઠિયા તૈયાર કરવાના છે. તો મુઠિયા આપણે આ રીતે થોડો થોડો લોટ લઈ અને નાના નાના મુઠિયા તૈયાર કરીશું. તો તમે જે સાઈઝના મુઠિયા તૈયાર કરવા હોય તે પ્રમાણે મુઠિયા તૈયાર કરી શકો છો. તો અત્યારે આપણે આ રીતે નાની સાઈઝના બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું. તો બધા જ મુઠિયા મેં બનાવી લીધા છે, અને આ રીતે કાણાવાળી પ્લેટમાં થોડી થોડી જગ્યા રહે તે રીતે ઉપરા ઉપર ગોઠવી દીધા છે. તો હવે આને આપણે સ્ટીમ કરીશું. જો તમારે સ્ટીમ ના કરવા હોય તો તમે ડાયરેક્ટ તેને તેલમાં તળીને પણ આ મુઠિયા બનાવી શકો છો, પણ આપણે આજે એકદમ હેલ્ધી બનાવીએ છીએ તેના માટે અત્યારે આપણે તેને સ્ટીમ કરીશું. તો સ્ટીમ કરવા માટે પાણીને ગરમ કરવા માટે રાખી લીધું છે. તો અહીંયા પાણી આપણું થોડું ગરમ થવા લાગ્યું છે. તો તેની અંદર વચ્ચે અત્યારે આપણે આ રીતે એક રીંગ મૂકી દઈશું, અને તેની ઉપર આપણે જે મુઠિયા તૈયાર કર્યા છે તેની કાણાવાળી પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી અને હવે આ મુઠિયાને આપણે 12 મિનિટ જેવા સ્ટીમ કરીશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને સ્ટીમ કરવાના છે. તો એકદમ સરસ એવા આપણા મુઠિયા બફાઈ જશે. તો અત્યારે 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે મુઠિયાને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો મુઠિયા આપણા પહેલાં કરતાં થોડા ફૂલી ગયા છે. તો હવે આપણા મુઠિયા બરાબર જ અંદરથી ચડી ગયા છે તે જોવા માટે આપણે આ રીતે અંદર ચપ્પુ લઈશું. તો તમે જોઈ શકો છો ચપ્પુ ક્લીન આવે છે, એટલે કે આપણા મુઠિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મુઠિયાને થોડા ઠંડા કરીશું. તો હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું. તો મુઠિયાનો વઘાર કરવા માટે અત્યારે મેં કઢાઈમાં 2 ચમચી તેલ લીધું છે. તો તેલની અંદર આપણે થોડી રાઈ ઉમેરીશું, સાથે થોડા સફેદ તલ ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું, અને હવે આપણે મુઠિયા અંદર લઈ લઈશું. તો વઘારની અંદર મુઠિયાને આપણે 3 થી 4 મિનિટ આ રીતે સાતરીશું, એટલે ઉપરથી થોડા ક્રિસ્પી થશે. તો અત્યારે આપણે થોડા આની સાઈઝના મુઠિયા બનાવ્યા છે. તમે
આનાથી મોટા બનાવો તો તેના ટુકડા પણ કરી શકો છો. તો અત્યારે આપણે મુઠિયાના ટુકડા કર્યા વગર આ રીતે તેને આખા જ રાખ્યા છે. તો ધીમા ગેસની ફ્લેમ પર હવે આપણે તેને થોડા સાતરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણા કારેલાની છાલમાંથી બનાવેલા મુઠિયા. તો તમે દૂધી મેથીના મુઠિયાને પણ ભૂલી જશો તેવા ટેસ્ટી અને એકદમ હેલ્ધી આપણા મુઠિયા બન્યા છે. તો બાળકો પણ આ મુઠિયા ખાઈ શકે તેવા બિલકુલ કડવાશ વગરના આપણા મુઠિયા તૈયાર થયા છે અને એકદમ પોચા રૂ જેવા આપણા મુઠિયા તૈયાર છે. તો અત્યારે ચોમાસાની ઋતુમાં તમે આ મુઠિયાને સાંજે ચા સાથે એન્જોય કરી શકો છો. તો તમને મારી આજની આ મુઠિયા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.